તમને મળતા નથી. ગાંધીનગર વારંવાર સમય માંગીએ તો મળતા નથી. આખા જિલ્લામાં કૌભાંડ થયું, આખા રાજ્યમાં થયું. દરેક જગ્યાએ બાજુ ખાબડના છોકરાઓએ વહીવટદારો નિમણૂક કરી છે. અત્યારે અમે એનું રાજીનામું માંગવા જઈએ છીએ, તો આપ વચ્ચે આવીને ઉભા રહ્યો છો. વાત કરીએ બરાબર છે, પણ ત્યાંથી સીએમ જતા રહે. અમે રોડ તો સાઈડમાં ખાલી કરી દીધો. અમે કોઈ ડિસ્ટર્બ નથી કરતા, રોડ ચાલુ છે. રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો. અરે ભાજપ, અરે ભાજપ, દાહોદમાં મનરેગા કૌભાંડની અંદર મંત્રી પુત્ર બચુ ખાબડના બંને પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે. જો કે હવે આ મામલે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે, કેમ કે આમ આદમી પાર્ટીએ બચુ ખાબડના રાજીનામાની માંગ કરી છે. અને આ જ રાજીનામાના માંગ સાથે જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા એ ગાંધીનગર રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા જવાના હતા, અને તેની વચ્ચે જ વઢવાણ લીંબડી હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે તેમની અટકાયત કરી. જ્યારે અટકાયત કરી એ દરમિયાન કેવા દ્રશ્યો એ વઢવાણની અંદર સર્જાયા હતા એ જુઓ. પહેલા તમારા સાહેબ આટલા બધા અહીંયા ઉભા છો, તમને મળતા નથી. ગાંધીનગર વારંવાર સમય માંગીએ તો મળતા નથી. તો જ્યારે અહીંયા જિલ્લામાં આવતા હોય ત્યારે તો અમે શાંતિથી મળીએ. બચુ ખાબડના છોકરાઓના કારણે આખા ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ મનરેગામાં થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પીપરા ચોટીલાના પીપરાળીમાં 12 આરોપી પ્રથમ દિવસ પકડાયા છે. આખા જિલ્લામાં કૌભાંડ થયું, આખા રાજ્યમાં થયું. દરેક જગ્યાએ બચુ ખાબડના છોકરાઓએ વહીવટદારો નિમણૂક કરી છે. અત્યારે અમે એનું રાજીનામું માંગવા જઈએ છીએ, તો આપ વચ્ચે આવીને ઉભા રહ્યો છો. અમે વિનંતી કરીએ તમને, અમને મુખ્યમંત્રીને મળવા માટે જવા દો. અમારા કોઈ જાતનું કોઈ પોલીસ સાથેનું અમારું ઘર્ષણ જ નથી. તમારે પકડવાના છે. બચુ ખાબડના છોકરા વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે થઈ શકે? રજૂઆત નહીં, પણ ધ્યાનમાં રાખવા તમે એમ કહો મુખ્યમંત્રી અમને સમય ન દે. તમે
અમે કેવલભાઈ. 5 જણાને મળાવી જો 2 જણાને મળાવી જો મળે એટલે કે આવો તો વાત કરાવો હા કેવલભાઈ અધિકારીની વાત નથી સાંભળતા. મુખ્યમંત્રીની વાત છે. આ લોકશાહી ઢબે આપણે વાત કરી રહ્યા છીએ. આપણી પ્રણાલી છે લોકશાહીની. આપણે મુખ્યમંત્રીની વાત રાજુભાઈ આપણે બધા પોસ્ટ આવો તમે જે 5 જણા કહો એમને આપણે મળાવી અમે તો સહયોગ કરવાની વાત આવી બરાબર જવાનું છે. વાત બધી બરાબર છે પણ આ જે સિસ્ટમ છે ને આ ખોટી વાત છે. 100% આવી જાવ રાજુભાઈ ચલો તમે કોઈ અધિકારી યાર વાત કરાવો આવો સર હા કેવલભાઈ હા આવે આ માઈક તો લાવો અમે વિનંતી કરીએ છીએ સહયોગ કરવા તૈયાર છીએ પણ બધી બાબતના રાજીનામાની માંગણી અમે મુખ્યમંત્રીને અમે શાંતિથી અમારી પાસે કોઈ જાતનો કોઈ અમારા વાવતા નથી ખડકાવવા કોઈ જવાબો નથી લેવો કાંઈ જ નથી અમે ગાંધીનગર વારંવાર સમય માંગીએ છીએ તો ત્યાં અમને સમય નથી મળતો ને અહીંયા અમારા જિલ્લામાં આવે ત્યારે પોલીસ અમારી આડે આવીને ઊભી રહે છે. અમારે મુખ્યમંત્રીને ક્યારેય મળવું કે મળવું જ નહીં, કોઈ બાબતની રજૂઆત જ નહીં કરવી. આવડો મોટો કાંડ ગુજરાતમાં થયો, આનાથી વિશેષ શું હોય પુરાવા છે? અમારે એક પક્ષમાં છીએ અને સરકારમાં બેઠેલા મંત્રીના છોકરાઓ કરોડો રૂપિયાનું કૌભાંડ કરે અને મૂંગા બેસી રહીએ, કાંઈ રોડ પર ના આવીએ, સીએમને ન મળીએ તો મતલબ અમે પણ ઈચ્છીએ છીએ કે ભાઈ અમારે કોઈ રાજકારણ લેવામાં કરવું નથી પણ એક જાગૃત નાગરિક તરીકે કમસે કમ રજૂઆત સીએમને કરીએ કે આ મંત્રીનું રાજીનામું તો લેવું જોઈએ. તો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પોલીસ સાથે આખી આ ઘટના વર્ણવી. બચુ ખાબડના રાજીનામાને લઈને તેઓ રાજ્યના મુખ્યમંત્રી સાથે રજૂઆત કરવા જવાના હતા અને એ દરમિયાન જ તેમની અટકાયત કરવામાં આવે છે. જો કે અટકાયત સમયે રાજુ કરપડાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું. શું કંઈ કહ્યું એ સાંભળો પહેલા. અને ગરીબોનું રસોડું બંધ ન થાય એના માટે થઈ અને મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવેલી. આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે, જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે, જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે, એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે, જેટલી પણ રકમ પડી છે, એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે. ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે. માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના 1-2 તાલુકાઓમાંથી અત્યારે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે. અમે માનીએ છીએ જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટદારો નિમેલા છે. તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા 5 વર્ષમાં. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું, રોડ રસ્તાના કૌભાંડ થયા, તળાવોના કૌભાંડ થયા. છેલ્લે પીપરાળીમાં 2 દિવસ પહેલા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી. એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે. જ્યારે જો આની ચોક્કસથી તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું આ કૌભાંડ બહાર આવી શકે એવું છે. પરંતુ તંત્ર દ્વારા આ કૌભાંડને છુપાવવા, ઢાંકવાના પ્રયત્ન થાય છે. બચુ ખાબડના બંને દીકરાઓ ઉપર આક્ષેપ છે કરોડો રૂપિયાના કૌભાંડનો. છતાંય હજી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવ્યું નથી. ત્યારે આજે અમે જ્યારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયથી સમય આપવામાં આવતો નથી, અમને મુખ્યમંત્રી મળતા નથી, તો આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ,
અમે વિનંતીપૂર્વક રજૂઆત કરવા જઈએ છીએ, કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે. ચોક્કસથી તપાસ બિલકુલ ના થઈ શકે. એટલા માટે બચુ ખાબડનું પહેલા રાજીનામું લેવામાં આવે, ત્યારબાદ જે તાલુકાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયા છે એમાં રેન્ડમલી ક્રોસ ચેક કરી અને આ કૌભાંડને ઉજાગર કરવામાં આવે. જી. રૂપિયા 71 કરોડના મનરેગા કૌભાંડને લઈને મંત્રી પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની પોલીસે હાલ તો અટકાયત કરીને આ કેસની અંદર વધુ તપાસ ચાલી રહી છે. જો કે આ તપાસની વચ્ચે ગુજરાત સરકારના મંત્રીમાં ફરજ બજાવી રહેલા એ બચુ ખાબડના રાજીનામા અંગે આમ આદમી પાર્ટીએ ગઈકાલથી જ મોરચો માંડી દીધો છે. જો કે ગાંધીનગર મુલાકાત દરમિયાન રાજુ કરપડાની અટકાયત કરી દેવામાં આવી છે અને અટકાયત કરતાની સાથે જ આમ આદમી પાર્ટીના અન્ય કેટલાક નેતાઓ કે જે રાજુ કરપડાની સાથે હતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ અટકાયતને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.